નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આજે કાકી ના આયા યાર? એ છે ને એક જણને દવાખાનામાં જોવા ગઈ છે, ત્યાંથી પછી સીધી ઘેર જવાની છે એવું કહેતી હતી. પણ મેં જોયું હા કાકા, આ બધી બાબતમાં કાકી સોશિયલાઇઝ બહુ છે. આવું કોઈ હોસ્પિટલ કે એવું કંઈક હોય દવાખાનામાં તો એ હંમેશા હાજર હોય છે. એ બરાબર છે, પણ તઈ જઈને પછી શું બોલવાનું ને એ એને ભાન નહીં. કેમ એવું કોઈ? હમણાં અમે બંને મારા ભાઈબંધને દવાખાનામાં દાખલ કરેલો ને તો ખબર કાઢવા ગયેલા, તો શું થયું ને એ બધું પૂછ્યું. પછી મારા ભાઈબંધે એકદમ આનંદ વ્યક્ત કર્યો કે સારું થયું, ચલો તમે લોકો આવી ગયા. તો આ તારી કાકી શું બોલી ખબર? શું? હા, કે જો ને કે કાલે ઉઠીને તમને કઈ થઈ જાય તેના કરતા મને થયું કે ચાલો ને આજે જ જઈ આવીએ એમ. આવું બોલ્યા? હા બોલાવા. પેલો મારી સામે જોયા જ કરે, આંખોમાં પેલો મને એમ એવું કહેવા માંગતો હતો કે આને લઈ જા ને અહીંથી. પણ કાકા, દવાખાનામાં મળવા આવનારા લોકો અવાજ હોય છે, સાચું કહું, જે આવે ને એવું જ પૂછ્યા શું થયું તું, શું થયું? એટલે પેલા આખું કહેવાનું પહેલેથી. આમ 25 લોકો આવે, પેલા 25 વાર બોલવાનું. હું તો બધાને એવું કહું છું કે એક વાર બોલીને આખું રેકોર્ડ કરી નાખવાનું, અને જેટલા લોકો આવે ને એટલી વાર રેકોર્ડિંગ પ્લે કરી દેવાનું. એમાં પણ કંટાળો જ આવે પેશન્ટને, કેમ કે એને પણ 25 વાર સાંભળવાનું આવે ને યાર એકનું એક. હા, એ ખરું. વિલ બી રાઇટ બેક આફ્ટર ધ બ્રેક. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio